તો વડોદરામાં પાર્કિંગ પોલિસી ઉભેરાઈ પર ચડી છે, કારણ કે વર્ષ 2022થી સરકારમાં મંજૂરી માટે મોકલેલી પાર્કિંગ પોલિસી ધૂળ ખાઈ રહી છે। લોકો જ્યાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે। લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ પાર્કિંગ બની ગયા છે। ફતેગંજ યોગ નિકેતન બહાર, બ્રિજ નીચે, સમા તળાવ, હરણી તળાવ, ગેંડા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં લોકો ફૂટપાથ વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે। એટલે લોકો ફૂટપાથ પર વાહનો પાર્ક કરી રહ્યા છે। નોકરી માટે જતા લોકોને પાર્કિંગ માટે હાલાકી થઈ રહી છે। પાર્કિંગ માટે વ્યવસ્થિત જગ્યા ફાળવવા માંગ ઉઠી છે। પાર્કિંગ માટે કે અલગ વ્યવસ્થા કરવી જોઈએ કે બીજું શું કે અહીંયા રોડ પર પણ નહીં મૂકી શકતા કે ટોલ લઈ જાય છે એ લોકો। એના માટે કંઈક સોલ્યુશન લાવવું જોઈએ, બીજું તો શું કહી શકીએ। એના સામે કામ કરવું જોઈએ કે પાર્કિંગનો આવો ઇસ્યુ આવે છે અને હમણાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ રોડ પર કામ ચાલે છે, તો એ રીતે ટ્રાફિક પણ વધારે થાય છે અને ઉપરથી પાર્કિંગમાં પણ પ્રોબ્લેમ આવે છે। પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા છે નહીં, બરાબર। પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા નથી। જો બધા લોકો અહીંયા આગળ તમે જુઓ, આ બધા ફૂટપાથ ઉપર આ બાજુ બતાવો તમે, આ બધા જ જુઓ ગાડીઓ મૂકી દીધેલી છે, બાઇકો મૂકી દીધેલા છે, બરાબર। એટલે કોઈ વ્યવસ્થા છે નહીં અને રોડ ઉપર બાઇક મૂકીને જઈએ એટલે આ લોકો ઉઠાવીને લઈ જાય છે। કોર્પોરેશન કોઈ કામ કરતું નથી, બરાબર। ખાલી નેતા લોકો આવે એટલે ખાલી ફરવાનું એમની પાછળ અને રૂપિયા ઉડાડવાના। એટલે રોજિંદી જિંદગીમાં જો આપણે જોબ કરવી હોય તો આપણે તો ગમે તે રીતે જોબ જવાનું જ હોય છે, તો પાર્કિંગ ક્યાં કરવું એ મોટો પ્રશ્ન થઈ જાય છે। તો એના સામે અલોકેટેડ પાર્કિંગ હોય તો અમને બધાને સારું પડે, એટલે આવતા જતાં રાહદારીને પણ સારું પડે અને જોબ કરતા એને પણ સારું પડે। અહીંયા જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરીને જતા રહીએ છીએ। હા, તો અલોકેટેડ પાર્કિંગ બનવું જોઈએ। જે રીતે વાત ચાલી રહી છે કે પાર્કિંગ પોલિસી, તો એ પ્રમાણે દરેક જગ્યાએ, જેમ કે અકોટા ગાર્ડન પાસે કેવું અલોકેટેડ પાર્કિંગ મળી છે, દરેક જગ્યાએ થોડા અંતર પાર્કિંગ અલોકેટેડ પાર્કિંગ